દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણે મહેનત વધારે કરીએ છતાં આપણે ફળની પ્રાપ્તિ નથી થતી. આપણા જીવનની અંદર પરિશ્રમ કરવા છતાં પણ જ્યારે આપણને ફળની પ્રાપ્તિ ન થાય ત્યારે મનની હતાશાઓ ઉત્પન્ન થતી હોય છે. અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય છે. એક સમય એવો આવી જાય કે અરે હમણાં 100 થી 100 હમણાં થોડીક વારની અંદર બસ મારું કામ થઈ જ જશે ને એન્ડ મુમેન્ટ ઉપર જ્યારે કામ નથી થતું ત્યારે આપણા જીવનની અંદર અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને એના લીધે આપણા મનની અંદર નેગેટિવિટી ક્રિએટ થાય છે. મન આપણું ડિસ્ટર્બ થઈ જાય છે, આપણું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય છે. તો દર્શક મિત્રો, આ બધી વસ્તુઓમાં ગ્રહો ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. એટલે આ જીવનની અંદર કોઈ પણ વસ્તુ જયારે આપણે કરતા હોઈએ છીએ તો ગ્રહોનો ફાળો એની અંદર બહુ જ મહત્વનો છે. અને દર્શક મિત્રો, જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે, એક એવું વિજ્ઞાન છે કે જેના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે આગામી સમયની અંદર જયારે સમસ્યાઓ આવી રહી છે, તકલીફ આવી રહી છે, તો એનાથી બચવા માટે શું કરવું. એક્ઝામ્પલ તરીકે તમે જુનાગઢ જતા હોય અને રસ્તામાં રાજકોટથી જુનાગઢની વચ્ચે એટલા બધા ખાડા આવે કે તમને એમ થાય કે હવે આની અંદરથી હું ગાડી કેમ કાઢીશ. અને એ સમયગાળા દરમિયાન તમે શાંતિથી ખાડાની અંદરથી ધીમે ધીમે ગાડી કાઢો તો એને કહેવાય કે તમને ખ્યાલ છે ને ગાડી કાઢો છો. પણ રાતનો સમય અને તમે ઝડપથી જાઓ તો એક્સિડન્ટ થવાના પણ ભય રહે ને. એવી જ રીતે જ્યોતિષ છે એક અરીસો છે ને એના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર આવનારી સમસ્યાઓ, આવનારી તકલીફો, આ બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે મહેનતનું ફળ નથી મળી રહ્યું, તો એ મહેનતના ફળને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો આજે મહેનતના ફળની. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ પોતે નોકરી કરી રહ્યા હોય, કોઈ વ્યક્તિ બિઝનેસ કરી રહ્યા હોય, અથાગ પ્રયત્ન કરે, બહુ જ પ્રયત્ન કરે અને છતાં પણ જ્યારે એને ફળની પ્રાપ્તિ નથી થતી ત્યારે એના જીવનની અંદર હતાશા ઉત્પન્ન થઈ જાય છે. આવા વ્યક્તિઓને નજીવી બાબતે ગુસ્સાઓનું પ્રમાણ પણ આવ્યા કરે છે. આવા વ્યક્તિઓનું અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન થઈ જાય છે અને આવા વ્યક્તિઓ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો ભોગ પણ બને છે. દર્શક મિત્રો, આ બધી વસ્તુઓમાં જવાબદાર ગ્રહો કઈ રીતે છે, ગ્રહોના આધાર ઉપર આપણે કઈ રીતે આ વસ્તુ જાણી શકીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા બધા લોકો પોતાના સાહસ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને ઘણા લોકો પોતે સાહસ કરે અને સાહસ કર્યા પછી કરજમાં ડૂબી જાય છે, સમસ્યાઓનો સામનો કરવો પડે છે, મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, ગુસ્સાનું પ્રમાણ વધી જાય છે. અરે સંબંધોમાં પણ તકલીફ આવે છે. ગુસ્સો આવે તો હેલ્થ તો બગડવાની જ છે ને, સ્વાસ્થ્ય બગડવાનું છે. તો આ બધી વસ્તુઓમાં જવાબદાર કયો ગ્રહ? દર્શક મિત્રો, મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ મહારાજ છે ગ્રહોના સેનાપતિ છે. એવું કહેવાય છે કે જીવનની અંદર જ્યારે આપણા વ્યવસાયના ક્ષેત્રની અંદર જ્યારે આપણે સાહસ કરતા હોઈએ છીએ તો આપણો મંગળ બળવાન છે. મંગળ જ્યારે સારો હોય ત્યારે વ્યક્તિ સાહસ દ્વારા સિદ્ધિ મેળવી શકે. પરંતુ મહેનત કરો છો, ફળ ઓછું મળે છે, ગુસ્સાનું પ્રમાણ વધારે આવે છે, કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય છે, કરજની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તો સમજવાનું કે મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે. મંગળના લીધે તમારે આ બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર તમારું જીવન મસ્ત ચાલી રહ્યું હોય અને એમાં જ્યારે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય, નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય તો સમજવાનું મંગળ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરે છે. તમને એવું લાગે કે કિસ્મત તમને સાથ નથી આપતી, ભાગ્ય તમને સાથ નથી આપતો. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. જે વ્યક્તિના જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ મળી જાય ને, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સફળતાના શિખરો સર કરી શકે. મહેનત, પરિશ્રમ ઘણા બધા લોકો કરતા હોય છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ મહેનત કર્યા પછી, બુદ્ધિનો ઉપયોગ કર્યા પછી જ્યારે ભાગ્યનો સપોર્ટ મળી જાય છે ત્યારે એ વ્યક્તિ સફળતાને સર કરી શકે છે. પછી એ શેર બજારની અંદર હોય, પછી એ જમીન મકાનની અંદર હોય, પછી એ કાપડ ઉદ્યોગની અંદર હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, આ દરેક ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યનો સપોર્ટ જોઈને ભાગ્ય માટે તમારા ગ્રહો બલવાન હોવા બહુ જ જરૂરી છે. અને એટલા માટે દર્શક
મિત્રો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 1 થી 12 ભાવ હોય છે. કુંડલીની અંદર 1 થી 12 ભાવ હોય છે. હવે આ 12 ભાવ તમારા જીવનની અંદર તમને લાભ, નુકસાન, સંબંધો, આ બધી વસ્તુઓ આ 12 ભાવના આધાર ઉપર તમે જાણી શકો છો. પછી એ માની લો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ હોય, ચામડીનો રોગ હોય તો પણ 12 ભાવ ઉપરથી ખબર પડે, પેટની સમસ્યા હોય તો પણ 12 ભાવ ઉપરથી ખબર પડે, આંખની સમસ્યા પણ આ 12 ભાવ ઉપરથી જ તમને ખબર પડે. વાત દર્શક મિત્રો આજે આપણે મંગળની જ કરવાની છે, કારણ કે મંગળ આપણા જીવનની અંદર જ્યારે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, ગુસ્સાનું પ્રમાણ વધારે કરાવડાવે, ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે, તકલીફોનો દોર વધતો હોય છે. એટલા માટે દર્શક મિત્રો ખાસ જે વ્યક્તિના જીવનની અંદર કુંડલીની અંદર મંગળ મહારાજ નબળા છે, આમ તો એવું કહેવાય છે કે મંગળ મહારાજ કર્ક રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે, મકર રાશિની અંદર ઉચ્ચના બને છે. આ મંગળ મહારાજ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. આ મંગળ મહારાજની જ્યારે મહાદશા આપણા જીવનની અંદર આવતી હોય, કારણ કે જમીન મકાનનો કારક મંગળ છે, મંગળ ગ્રહોનો સેનાપતિ છે, ટેકનોલોજી ફિલ્ડ સાથે પણ મંગળ જોડાયેલ છે. શનિ મંગળનો જ્યારે સંબંધ હોય ત્યારે વ્યક્તિ ટેકનોલોજી ફિલ્ડની અંદર આગળ જઈ શકે. ફાર્માસ્યુટિકલ લાઇનની પણ વાત આવે ત્યાં પણ મંગળનો ફાળો મહત્વનો છે, કારણ કે મંગળ શુક્ર આ બધા ગ્રહોના જ્યારે સંબંધો થતા હોય ત્યારે વ્યક્તિ ફાર્માસ્યુટિકલ લાઇનની અંદર પણ આગળ વધી શકતો હોય. એટલા માટે દર્શક મિત્રો આ મંગળ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો છે. મંગળ સાહસનો કારક છે, મંગળ આપણા જીવનની અંદર ગુસ્સાનો પણ કારક છે, અને આ મંગળ આપણા જીવનની અંદર વાદ વિવાદનો પણ કારક છે. દર્શક મિત્રો મંગળ મહારાજની મહાદશા 7 વર્ષની હોય છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર આ મંગળ મહારાજની મહાદશા આવે ત્યારે વ્યક્તિને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરાવે. હવે દર્શક મિત્રો માની લો કે તમારો મંગળ ખરાબ છે તો એક તો મહેનતનું ફળ ઓછું મળે છે, બીજા નંબરની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે છે. આવા લોકો જ્યારે વાતો કરતા હોય છે ત્યારે અટકાઈને વાતો કરે, વિચારે મારી વાત સાચી હશે કે નહીં હોય, અથવા તો મારી વાત સાચી છે પણ છતાં એને ડર લાગે. એ જે ડર લાગે છે, આવડત હોવા છતાં જ્યારે વ્યક્ત કરવાની અંદર તમને સમસ્યાઓનું સર્જન થાય છે તો સમજવાનું મંગળ તમારો ખરાબ છે. તમારા શરીરની અંદર એનર્જી ઓછી છે તો સમજવાનું મંગળ તમારો ખરાબ છે. ક્યાંક ને ક્યાંક તમારું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે તો સમજવાનું મંગળ તમારો ખરાબ છે. અરે લોહીને લગતી તમારા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય, રક્તચાપને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, બ્લડ કેન્સરને લગતી સમસ્યાઓ જ્યારે તમારા જીવનની અંદર ઉત્પન્ન થાય તો સમજવાનું મંગળ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે, મંગળ ક્યાંક ને ક્યાંક તમારી સમસ્યાઓની અંદર વધારો કરી રહ્યો છે. દર્શક મિત્રો મહેનતનું ફળ ઓછું આપે એની સાથે આ બધા મંગળના લક્ષણો છે કે જો મંગળ તમારો ખરાબ હોય તો આવી સમસ્યાઓ આવી શકે. એની અંદર આવે છે વધારે પડતો ગુસ્સો. ઘણા બધા માણસોને વધારે પડતો ગુસ્સો આવી જાય, ગુસ્સામાં શું બોલે શું કરે ખબર ના પડે, અને એના લીધે એના જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય. વારંવાર પડવા વાગવાની સમસ્યા થાય, વારંવાર એક્સિડન્ટની સમસ્યા થાય, જેના મોઢા ઉપર ક્યાંક ને ક્યાંક વાગવાના નિશાનો ઉત્પન્ન થાય તો પણ સમજવાનું કે આનો મંગળ ખરાબ છે, મંગળ આ વ્યક્તિને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. મંગળ ખરાબના હજી આપણે લક્ષણો જોઈશું. મહેનત કરો છો ફળ ઓછું મળે છે તો એના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. જીવનમાં કર્જની સમસ્યા છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે તો એના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો જેનો મંગળ ખરાબ હોય ને આવા વ્યક્તિઓના પરિવારની અંદર, સમાજની અંદર વારંવાર ઝઘડાઓનું પ્રમાણ પણ થતું હોય છે. આવા લોકો કોઈ પણ કારણોસર કાનૂની વાદ વિવાદની અંદર પણ આવી જાય, વગર કારણે ઝઘડા પણ થઈ જાય. આવી બધી સમસ્યાઓ પણ મંગળ તમારો ખરાબ હોય તો પણ ઉત્પન્ન થાય. મંગળ દોષ હોય તો લગ્નમાં વિલંબ તો થાય, લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ તો થાય, પરંતુ મંગળ જો આપણા જીવનની અંદર ખરાબ હોય તો મહેનતનું ફળ પણ ઓછું આપે છે. કેવી રીતે, શું ઉપાય કરવા વગેરે વસ્તુઓ ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો મંગળ જ્યારે ખરાબ હોય ત્યારે વ્યક્તિને બ્લડને લગતી એટલે કે લોહીને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે છે. આવા વ્યક્તિઓને લોહીને લગતી બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે. જેનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિને પોતાના બોસ સાથે વાદ વિવાદ ઉત્પન્ન કરાવડાવે છે, મહેનતનું ફળ ઓછું મળે છે, કામકાજની અંદર તકલીફ આવે છે, એન્ડ મુમેન્ટ ઉપર કામ ખરાબ થઈ જાય છે. આવી બધી સમસ્યાઓ પણ જ્યારે મંગળ તમારો ખરાબ હોય
ત્યારે ઉત્પન્ન થતી જણાય છે. તો હવે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર મહેનતનું ફળ ઓછું મળે છે, કોન્ફિડન્સ લેવલ ડાઉન છે, આ બધાની અંદર તમને લાભ આપી શકે. આમ તો દર્શક મિત્રો એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ, કે જે હનુમાનજી મહારાજ અતુલિત બલધામમ, કે જેની અંદર એક અગાધ શક્તિ ભરેલી હતી, અને જે હનુમાનજી મહારાજ પોતે સમુદ્ર ઓળંગી અને ખાસ સીતા માતાને સંદેશો આપવા માટે પહોંચી ગયા હતા, એ હનુમાનજી મહારાજ કે જે અશોક વાટિકાની અંદર પોતે આમ ખાસ કરીને કેરીના ફળ પણ ખાધા હતા, એ હનુમાનજી મહારાજની જો ઉપાસના કરવામાં આવે તો તમારો મંગળ ગ્રહ મજબૂત થાય છે. રોજને માટે સવાર અને સાંજ તમે હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાનજીના મંત્રના તમે જપ કરો, એનાથી પણ તમારા મંગળ ગ્રહ બલવાન થાય અને નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવ લાભ પણ મળતો જણાય. દર્શક મિત્રો, જ્યારે મંગળ તમારો ખરાબ હોય અને કર્જને લગતી પણ સમસ્યા હોય ત્યારે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો, 2 કેળા અને ગોળ હનુમાનજી મહારાજના મંદિરની અંદર તમારે ભોગ સ્વરૂપે અર્પણ કરવાના, અને ત્યારબાદ તમારે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાના. આવું કન્ટિન્યુ 21 મંગળવાર કરવાથી અવશ્ય તમને રાહત મળી શકે. તમારા જીવનની અંદર કાર્ય સિદ્ધિ પણ મળતી જણાય, ને અવશ્ય તમારા કર્જને લગતી સમસ્યામાં પણ તમને રાહત મળતી જણાશે. દર્શક મિત્રો, એવું કહેવાય કે મંગળ જ્યારે નબળો હોય, દર્શક મિત્રો, ગ્રહોની અલગ અલગ પરિસ્થિતિ હોય, કોઈ ગ્રહ દૂષિત થતો હોય, કોઈ ગ્રહ સમસ્યા આપતો હોય, કોઈ ગ્રહ નીચનો હોય, તો આવા ગ્રહને બલવાન નથી કરાતો. જ્યારે તમે એવા ગ્રહને બલવાન કરો કે જે નબળો છે, તમને વધારે ક્યાંક ને ક્યાંક ફાયદો આપી શકે એમ છે, તો એવા ગ્રહને બલવાન કરી શકાય. તમારો મંગળ નબળો છે અને તમારે એને બલવાન કરવો છે, તો મંગળના મંત્રના જપ તમે કરી શકો. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહભૌમાય નમઃ, અથવા તો ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રણમામ્યહમ. આ મંગળના મંત્રના જો જપ કરવામાં આવે, ત્યારબાદ હનુમાનજી મહારાજના મંદિરની અંદર અથવા તમારા ઘરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિની સામે, ફોટાની સામે તમે જ્યારે આ હનુમાનજી મહારાજના મંત્રના જપ કરો છો, ત્યારે તલના તેલનો દીવો તમે પ્રજ્વલિત કરો છો, તો અવશ્ય આ જપ દ્વારા તમારો મંગળ ગ્રહ બલવાન થશે, કોન્ફિડન્સ લેવલ વધારશે, કાર્યની અંદર આવતી રૂકાવટો દૂર કરશે, અને અવશ્ય તમને પોઝિટિવ લાભ પણ આપી શકશે. મિત્રો, મંગળ જ્યારે કુંડલીની અંદર આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ ઉત્તમ ગણવામાં આવે છે. આમ તો એવું કહેવાય છે કે હનુમાન ચાલીસાનો જ્યારે તમે પાઠ કરો ત્યારે એક તાંબાના લોટાની અંદર જલ ભરીને રાખવું જોઈએ, ગાયના ઘીનો તમારે દીવો પ્રજ્વલિત કરવો જોઈએ, અને ત્યાર પછી તમે જે હનુમાન ચાલીસાના મિનિમમ 5 પાઠ અને મેક્સિમમ તમારી શક્તિ અનુસાર કન્ટિન્યુ 40 ડેઝ, કન્ટિન્યુ 40 દિવસ સુધી તમે પાઠ કરો છો, તો અવશ્ય મંગળને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, તમારા સંકટોનો નાશ થાય છે, તમારા કષ્ટો દૂર થાય છે, તમારા જીવનની અંદર તમને લાભ મળે છે, અને અવશ્ય તમારા કાર્યની સિદ્ધિ પણ તમને પ્રાપ્ત થતી જણાય છે. અને ત્યારબાદ જે જલ હનુમાન ચાલીસા બોલતી વખતે તમે જે તાંબાના લોટાની અંદર જલ ભરેલું છે, એ જલ તમારે ગ્રહણ કરવાનું છે. અવશ્ય એનાથી આપને પણ સારો લાભ મળતો જણાશે.